ભાઈઓ અને વડીલો માટે એક ભાભી સમાન છે અને મારા જેવા માણસ માટે મારી બીજી માં છે. એ મારી બીજી માનું વ્યક્તિત્વ રાખે છે. એટલે આજે એમના જન્મ દિવસે આપણે પીટીપી પરિવાર એમને એવી રીતે ઉજવીને બતાવીએ કે વર્ષો વર્ષ સુધી હંમેશા આપણને યાદ રાખે અને પીટીપીના આવા આયોજનોમાં એ પણ સક્રિય રીતે ભાગ લે. તો આજે આપણે પીટીપીમાં ગાવાનો પ્રોગ્રામ નથી રાખ્યો. એનું કારણ એવું છે કે આજે એમની વર્ષગાંઠ નિમિત્તે 70 થી 72 વ્યક્તિઓને આમંત્રણ છે. ટોટલ 72 વ્યક્તિઓને આમંત્રણ છે. તો એક્સપેક્ટેડ છે કે 60 થી 65 વ્યક્તિઓ આવે અને જો એમાં સિંગિંગ પ્રોગ્રામ રાખીએ તો રાતના 12 વાગે. વી હેવ ઓનલી પરમિશન ટુ 6 to 8 કે 6 to 8:30 ફ્રોમ ધ ઓડા ઓથોરિટી ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓથોરિટી કે આ જગ્યા તમે 2 થી 2.5 કલાક જ વાપરી શકો. એટલે આપણે એને સાઈડમાં રાખ્યું છે ને આપણે આજે આ હાઉસી ગેમ રમીએ છીએ અને એ પછી ડોલીબેનની જે વર્ષગાંઠનું આપણે ઉજવણી કરીશું એ અને પછી આપણે નાસ્તો જમણવાર લઈશું. તો આપ સૌ ટાઈમસર પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. સમયસર આપણે દરેક વસ્તુની શરૂઆત કરીએ એવી અપેક્ષા રાખું છું. દોસ્તો, જગતમાં 4 વાર બહુ અગત્યના હોય છે. એક તહેવાર, એક રવિવાર, ત્રીજો પરિવાર અને ચોથો જમણવાર. આ 4 વાર ખૂબ અગત્યના હોય છે. એમાં સંજોગ એવા ચારે 4 વાર આજે ભેગા થાય છે. ચારે 4 વાર ભેગા થાય છે. આજે રવિવાર છે, આજે પરિવાર છે આપણો, આજે તહેવાર છે ડોલીબેનના બર્થડેનો અને સાથે જમણવાર પણ છે. ચારે 4 વાર આજે અહીંયા આગળ આપણે ઉજવી રહ્યા છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ ફરીથી આભાર. લેટ્સ એન્જોય ધ આપણે હાઉસી.